નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, તારીખ 1/1/2026 ના સોના ચાંદીના બજાર ભાવ કેવા રહ્યા તે વિશેની માહિતી વિડીયોમાં જાણીશું। તો જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને ફેસબુક પેજના માધ્યમથી જે પણ મિત્રો માહિતી જોઈ રહ્યા છે તે ફેસબુક પેજને ફોલો કરી લેજો। ચાંદીની બજાર જોઈએ તો 1 ગ્રામ ચાંદી 240 રૂપિયા, 8 ગ્રામ ચાંદી 1920, 10 ગ્રામ ચાંદી 2400 રૂપિયા, 100 ગ્રામ ચાંદી 24,000 રૂપિયા અને 1 કિલો ચાંદીનો ભાવ આજે 2,40,000 રૂપિયા સુધી રહ્યો હતો। તો મિત્રો, ચાંદીની બજારમાં આજે સ્થિરતાનો માહોલ જોવા મળ્યો હતો। 2 દિવસના ઘટાડા બાદ આજે બજારમાં કોઈ પણ પ્રકારની વધઘટ જોવા મળી નહોતી। ભાવ છે તે કદરે સ્થિર રહ્યા હતા। જ્યારે આજના 22 કે સોનાના ભાવ જોઈએ તો 1 ગ્રામનો ભાવ 12,400 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનાનો ભાવ 99,200 રૂપિયા, 10 ગ્રામ સોનાનો ભાવ 1,24,000 રૂપિયા અને 100 ગ્રામ સોનું આજે 12,40,000 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા। તો આજે 22 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 9,000 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો। જ્યારે વાત કરીએ 24 કે સોનાના ભાવ વિશે તો મિત્રો, 1 ગ્રામ સોનાનો ભાવ આજે 13,527 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનાનો ભાવ 1,08,216 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,35,270 અને 100 ગ્રામ સોનાનો ભાવ આજે 13,52,700 રૂપિયા સુધી રહ્યો હતો। તો આજે 24 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 9,800 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો। જ્યારે 18 કે સોનાના ભાવ જોઈએ તો 1 ગ્રામ સોનાનો ભાવ આજે 10,147, 8 ગ્રામ સોનાનો ભાવ આજે 81,176 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,01,470 અને 100 ગ્રામ સોનાનો ભાવ આજે 10,14,700 રૂપિયા સુધી રહ્યો હતો। તો આજે 18 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 7,300 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો। તો મિત્રો, બજારનું વલણ છે તે આજે પણ ઘટાડા તરફી જોવા મળી રહ્યું છે। નવા વર્ષના પ્રથમ દિવસે જ સોનાની બજારમાં ફરી એકવાર ઘટાડા તરફી માહોલ બન્યો છે। જો કે ચાંદીની બજારમાં 2 દિવસના જોરદાર ઘટાડા બાદ સ્થિરતાનો માહોલ બનેલો જોવા મળી રહ્યો છે। તો આમ જોવા જઈએ તો જે વધારે તરફી મુવમેન્ટ જોવા મળી રહી હતી, જે પાછલા દિવસોમાં સતત વધારે તરફી માહોલ બનેલો હતો, તેમાં લગભગ 3 દિવસથી જોવા જઈએ તો બ્રેક લાગી છે અને સોનું અને ચાંદીમાં જે માહોલ છે તે ઘટાડા તરફી બનેલો જોવા મળી રહ્યો છે। અત્યારે એક પ્રકારે વેચવાલીની જે ગતિ છે તેમાં થોડું વધારો થવાને કારણે એક પ્રકારે માર્કેટ ઉપર પ્રેશર આવ્યું છે અને આ તમામ પરિબળોને આધીન જોવા જઈએ તો સોનું અને ચાંદીની બજાર છે તે ઘટાડા તરફી વલણ જોવા મળી રહ્યું છે। જોકે બજારને ફરીથી સપોર્ટ મળે તો આ સંજોગોમાં બજાર વધવાના ચાન્સને પણ નકારી ના શકાય, પરંતુ અત્યારનું જે વલણ છે તે હજી થોડું ઘટાડા તરફી રહે તે પ્રકારની શક્યતાઓ દેખાઈ છે, કારણ કે ડોલર સામે રૂપિયાની સ્થિતિ છે તે પણ થોડી સ્થિરતા સાથે જોવા મળી રહી છે અને ડોલર સામે રૂપિયો છે તે થોડા દિવસથી સ્થિર થયેલો જોવા મળી રહ્યો છે।